વાંસદા તાલુકાના મનરેગાના જે અત્યારે જી રામજી કાયદો બન્યો એના શ્રમિકોને વેતન 3 મહિનાથી મળ્યું નથી અને એના વિરોધમાં તાલુકા કોંગ્રેસ સમિતિની આગેવાનીમાં વાંસદા બજાર વિસ્તારમાં અમે શ્રમિકો સાથે એક ન્યાય સભા યોજી। જે પણ અન્યાય થયો હોય એ અન્યાયના વિરોધમાં આવેદનપત્ર આપવા માટે પણ રેલી સ્વરૂપે જવાના હતા, પરંતુ આચારસંહિતાના કારણે અમે સભા કરીને બહેનોને ત્યાં મોકલી આપ્યા છે। અને અમારી એક જ માંગણી છે કે જે નરેગામાં જે ગેરંટી છે 15 દિવસમાં મજૂરીનું વેતન મળે એ ગેરંટી પૂરી થવી જોઈએ અને મજૂરોને વેતન મળવું જોઈએ। પરંતુ અમને 1-2 દિવસ પહેલા એવી પણ ખબર પડી કે જે મેટમાં કામ કરનાર છે, જે પણ અધિકારીઓ છે, જે પણ ટેકનિકલ સ્ટાફ છે, રોજગાર સેવક છે, તમામનો પગાર બાકી છે। લગભગ 5 કરોડ રૂપિયા જેટલા વાંસદા તાલુકાના મનરેગાના જી રામજી યોજનાના બાકી છે। તુરંત મજૂરોના ખાતામાં, શ્રમિકોના ખાતામાં અને જે પણ નોકરી કરે છે રોજગાર સેવકો એમના ખાતામાં જમા કરવામાં આવે। જો આવનારા દિવસમાં અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવશે તો અમે મામલતદાર કચેરીનો ઘેરાવો કરીશું। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।